શેર બજારના કિંગ હોય કે નવા રોકાણકારો, સૌ કોઈનો શ્વાસ હાલ તો શેર બજારે રૂંધી નાખ્યો છે. 3 દિવસમાં સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટતા 18 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. ન માત્ર સેન્સેક્સ, નિફ્ટી 50, મિડ કેપ, સ્મોલ કેપ શેરમાં પણ કરોડોનું ધોવાણ થયું છે. રોકાણકારો કંઈ સમજે એ પહેલા એમના પોર્ટફોલિયો ગ્રીનમાંથી રેડ સિગ્નલમાં પહોંચી ગયા છે. બજારમાં આ કડાકાનું કનેક્શન જોડાયેલું છે અમેરિકા અને યુરોપ વચ્ચે શરૂ થયેલા નવા ટ્રેડ વોર સાથે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના અનેક દેશ પર 10 થી 25% ટેરિફ લગાવવાની ધમકી આપતા જ દુનિયાના રોકાણકારોમાં ડરનો માહોલ છે, જેની અસર શેર માર્કેટમાં આજે દેખાઈ રહી છે. વિદેશી રોકાણકારો નુકસાનથી બચવા શેર બજારમાંથી એક્ઝિટ થઈ ગયા, પણ આ ધોવાણનો સૌથી વધુ ભોગ બન્યા નાના રોકાણકારો, જે મહિનાની આવકમાંથી થોડી બચત કરીને શેર બજારમાં રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત બનાવવાના સપના જોઈ રહ્યા હતા. આ ઉતાર ચઢાવનું બીજું કારણ વૈશ્વિક અશાંતિ પણ છે. અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી કાર્યવાહીથી વિશ્વ વાકેફ છે અને હવે ગ્રીનલેન્ડ હડપવાની ટ્રમ્પની પૂરી તૈયારી છે. આ સ્થિતિમાં પણ સોના ચાંદીના ભાવ આસમાન આંબી રહ્યા છે. ચાંદી ઓલ ટાઈમ હાઈ 3,25,000 પાર થઈ તો સોનું 1.5 લાખને આંબી ગયું છે. વિદેશી રોકાણકારોથી લઈને મોટા બિઝનેસમેન હોય કે કોર્પોરેટ કંપનીઓ અને બેંકો, આ તમામ વર્ગ સોના ચાંદીમાં રોકાણને સેફ માની રહ્યા છે. આ જ કારણ છે કે સોના ચાંદીના ભાવ પાછું વળીને જોઈ નથી રહ્યા, ત્યારે વધતા ભાવમાં સામાન્ય માણસે પડવું કે કેમ એ પણ એક સવાલ છે. બીજી તરફ શેર બજારની અસ્થિરતામાં રોકાણ ક્યાં કરવું એ પ્રશ્ન સામાન્ય વ્યક્તિના મનમાં છે. ત્યારે આ વિષય પર તમારા અને મારા કેટલાક સવાલો પૂછીશું. તો આજનો આપણો વિષય છે ગુજરાતી રોકાણકારોના કપરા દિવસ કે કેમ. વિરલ મહેતા છે આપણી સાથે, માર્કેટ એક્સપર્ટ છે, અને નૈનેશ પચ્ચીગર છે, એ પોતે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે. સૌથી પહેલા સવાલ વિરલભાઈ તમને કરું છું કે એક બાજુ લોકો એ કહી રહ્યા છે કે એક સમય હતો કે સોના ચાંદી લોકોની એ દાયરાની બહાર જતું હતું, તો લોકોને એવું લાગતું હતું કે શેર બજાર હજુ પણ આપણા દાયરામાં છે. 200, 500, 1000, 2000, 5000 રૂપિયા રોકીને પણ રોકાણ કર્યાનો સંતોષ એ માણસ માની શકતો હતો. સોના અને ચાંદીના ભાવ જે રીતે સ્કાય રોકેટ થયા, તો લોકોને એ પણ લાગતું હતું કે હું થોડા પૈસા રોકીને પણ શેર બજારમાં મારું રોકાણ કરીશ ને અહીંયા કંઈક કમાઈશ. છેલ્લા કેટલાક સમયમાં ચાહે એ નાણામંત્રી કહી રહ્યા હોય કે આપણા નાના નાના રોકાણકારો એટલા બધા સ્ટ્રોંગ છે કે આપણું શેર માર્કેટ એ ટકી રહ્યું છે, પણ વિદેશની જેટલી પણ હલચલો થાય છે, આપણા દેશમાંથી જે લોકો રોકાણ લઈ જાય છે, જે પૈસા પાછા ખેંચે છે, શેર માર્કેટ એ તમામ ઝટકાઓને સહન કરી શકતું નથી. અને શેર માર્કેટની અત્યારની સ્થિતિ એ લોકોને એવું લાગી રહ્યું છે કે સોના ચાંદી પછી શેર માર્કેટ પણ હવે આપણા દાયરાની બહાર જઈ રહ્યું છે. વિરલભાઈ. જી, આપની વાત ખૂબ જ સાચી છે, કારણ કે અત્યારે જે માર્કેટની પરિસ્થિતિ છે જેમાં જે રીતે તમે કીધું હેમંતભાઈ, એ રીતે એફઆઈ નું સેલિંગ તો આવે જ છે. સાથે આપણે ખાસ જોવાનું એ છે કે આપણો રૂપિયો આજની તારીખે બહુ નબળો થઈ રહ્યો છે. આજની તારીખે ડોલરની સામે રૂપિયાનો ભાવ જોવો તો 91 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે એટલો નબળો થઈ ગયો છે કે $1 સામે 91 રૂપિયા આપણે ચૂકવવા પડે છે. આ જે એફઆઈ નું સેલિંગ આવ્યું, એ સેલિંગના કારણે રૂપિયો નબળો થયો છે ને એના કારણે જ માર્કેટમાં અસર થઈ છે. હવે જોવાની વસ્તુ એવી છે કે જ્યાં સુધી એફઆઈ નું સેલિંગ ચાલુ રહેશે ત્યાં સુધી માર્કેટમાં હજી ઘટાડો જોવા મળી શકે છે. પણ આ વસ્તુ છે એ કાયમી ધોરણે નથી, થોડા ટાઈમ માટે છે કે થોડો સમય આ વસ્તુ જે ચાલશે. એ પછી જયારે પણ સ્ટેબલ થશે, આપણે જોયું કે જેવી રીતના ટ્રમ્પ સાહેબે વેનેઝુએલા હોય કે ગ્રીનલેન્ડ હોય કે 500% ટેરિફ છે, આ બધી વસ્તુ જે ચાલે છે એની આ એક સાઈડ ઇફેક્ટ આપણે ગણી શકીએ. અને સામે જે રીતે આપણે ચાંદીની વાત કરી અને સોનાની વાત કરી, જયારે પણ યુદ્ધની કે એવી કઈ વસ્તુ આવે ત્યારે સોનામાં તો વધારો જોવા આવે જ છે, પણ ચાંદીમાં ખાસ કરીને વધારો જોવામાં આવ્યો. એનું મેઇન રીઝન એ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. જે સપ્લાય છે એની સામે ડિમાન્ડ ઘણી બધી વધી રહી છે, એ પણ એક રીઝન છે. નૈનેશભાઈ, તો એક સામાન્ય માણસ તો બિચારો છેલ્લા 3-4 વર્ષથી યુક્રેન અને રશિયાના યુદ્ધને સાંભળતો હતો કે એના કારણે આ બધું વધી રહ્યું છે. હજુ એના સમાચારો થોડા ધીમા પડ્યા હતા. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની ઘટનાઓ ચાલી, હજુ એ કંઈ થોડું ઘણું ધીમું પડે ને કંઈક સલામતી થાય, ત્યાં વેનેઝુએલા આવ્યું અને એના પછી અત્યારે ગ્રીનલેન્ડ પર સેનાઓની તૈનાતીની વાત એ ચાલી રહી છે.
તો આપણે તો ખાલી આ બધા ક્યાંક કોઈક કંઈક કરે અને આપણે સોના ચાંદીથી આઘું રહેવાનું એવું કેમ? મારે એ સમજવું છે કે સામાન્ય માણસને આ વૈશ્વિક ઝટકાઓ ક્યાં સુધી ખાતા રહેવાના છે? કોઈકને ત્યાં લગ્ન હશે, કોઈકને સામે આપવાની કોઈ એની જવાબદારી હશે, કોઈક આજે કોઈ સોના ચાંદીની દુકાનમાં કોઈ ઉભું રહી શકે એ સ્થિતિ નથી મૂકી. મેં આજે જોયું 15,000 રૂપિયા એક દિવસમાં ચાંદીમાં વધે, 3,35,000ની આજુબાજુનો ભાવ થયો. સોનું 1,58,745 24 કેરેટના સોનાના ભાવ થાય. બિચારો નાનો માણસ તો ક્યાંય જઈ શકે, એનો વ્યવહાર સાચવી શકે એ સ્થિતિ નથી બની. તમને શું લાગે છે ક્યાં સુધીમાં સુધરવાનું છે? નમસ્કાર જી. આપણે સોના અને ચાંદીનો જે ભાવ અત્યારે જે એ ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યો છે, એનું મુખ્ય કારણ જ આ જીઓપોલિટિકલ છે. અને વૈશ્વિક માં વિશ્વમાં જ્યારે અનિશ્ચિતતા આવે છે ત્યારે હંમેશા ઇન્વેસ્ટરો આજે સોના અને ચાંદી તરફ જ દોડે છે. અને જે પણ મુખ્ય ઘટનાઓ બને છે તેમાં મુખ્ય કારણ જીઓપોલિટિકલ હોય છે. ત્યારે ઇન્વેસ્ટરો શું આજે દરેક નાનામાં નાનો માણસ હોય તે પણ આજે એવું જ વિચારે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ કયું. આજે શેર બજાર જુઓ કે સતત ને સતત આજે ઘટી રહ્યું છે. તેનો એક જ વિકલ્પ છે કે સોનું અને ચાંદી. આજે ડોલર છે, ડોલરનો વિકલ્પ છે સોનું, અને સોનું અને ચાંદીનો કોઈ બીજો વિકલ્પ જ નથી. એટલે આજે ઇન્વેસ્ટર હોય કે નાનું બાઇંગ કરતા હોય એ લોકો એમ જ વિચારે છે કે આજે આપણે સોનું અને ચાંદી લઈએ. પરંતુ જે નાનો વર્ગ, જે આપણે પહેલા હતું કે કોઈ પણ વ્યવહારમાં આજે સ્ત્રીધન તરીકે સોનું અને ચાંદી એ સ્ત્રીધન તરીકે આપણે ઉપયોગમાં આવતું હતું, કે નાના વ્યવહારોમાં આજે સોનું અને ચાંદી આપણે આપલે કરતા હતા. આજે એક સ્વપ્નું બની ગયું છે કે સોનું અને ચાંદી આપવું અને કોઈકને ગિફ્ટ કરવું સોનું અને ચાંદી, એ ખાલી આપણે અત્યારે તો સપનું જ બની ગયું છે કે આપણે કોઈકને સોનું અને ચાંદી ગિફ્ટ કરી શકીએ. કારણ કે જે રીતે ભાવો આ રીતે આસમાન ચૂમી ગયા છે, તેની રીતે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે સોનું અને ચાંદી ખરીદવા નાના માણસોને બહાર નીકળી ગયું છે. પણ નૈનેશભાઈ, એક સવાલ એ પણ છે ને કે એનો જવાબ એટલે આખો દેશ અને ગુજરાતના નાના નાના રોકાણકારો શોધે છે. જે બિચારો 40-45 હજારની નોકરી કરે, એને પોતાને એવું થાય કે હું મારા 1,000, 2,000, 5,000 રૂપિયા બચાવીને ક્યાંક શેર બજારમાં રોકું છું, તો એ માણસ ઘટતા શેર બજારથી દૂર ભાગી રહ્યો છે, આગો ભાગી રહ્યો છે. આગો ભાગીને જાય ક્યાં તો એ ચાંદી અને સોનાની સામે જોવે છે, તો ત્યાં એને અડાય એવું રહ્યું નથી. આમાં કોઈ ફેરબદલના કોઈ ચાન્સીસ દેખાય છે કે કેમ? આપણે અહીંથી કંઈક થઈ રહ્યું છે કે કેમ? ના, અત્યારે જો અત્યારની પરિસ્થિતિ ને વૈશ્વિક પરિબળ આપણે જોઈએ તો અત્યારની પરિસ્થિતિમાં હેમંતભાઈ કઈ જ એવું દેખાતું નથી કે સોનું અને ચાંદી કદાચ થોડું ઘણું રિવર્સ બેક જાય. પણ અત્યારે જે વૈશ્વિક માહોલ છે, જે યુદ્ધ ની પરિસ્થિતિઓ દરેક નિર્માણ થઈ રહી છે, એને કારણે અત્યારે જે સામાન્ય વર્ગ છે કે જે શેર બજારમાં તમે કહો છો કે શેર બજારમાં આજે રોકાણ કરે નહીં, તો હજી કદાચ મેટલમાં આજે સોનું અને ચાંદીમાં બુલિયનમાં રોકાણ કરવા જાય, ત્યાં તો સોનું અને ચાંદી પોતાની હદની બહાર આજે પોતાના હાથની બહાર નીકળી ગયું છે. તો એવું લાગી રહ્યું છે કે જે મધ્યમ વર્ગ છે, નાનો વર્ગ છે, તે સદંતર સોનું અને ચાંદી અત્યારે ખરીદી શકે એવો માહોલ જ નથી. વિરલભાઈ, તો ઘણા બધા માર્કેટ એક્સપર્ટ્સ અને દેશના સ્ટોક્સમાં રોકતા અથવા તો એનો બિઝનેસ કરનારા એ તમામ એક્સપર્ટ અત્યાર સુધી એવું કહેતા હતા કે 2026નું વર્ષ અડધું થશે, એટલે જૂન જુલાઈ સુધી આપણે પહોંચીશું, ત્યાં સુધીમાં સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચી જશે. 86,000 ઓલ ટાઈમ હાઈ જઈને આવ્યો અને અત્યારે 81,000ની આજુબાજુ આ આખી વાત રમી રહી છે. તો શું એ માત્ર સ્ટોક્સનો બિઝનેસ કરનારા લોકો એ વાતોને પંપ કરી રહ્યા છે કે આમ થઈ જશે ને તેમ થઈ જશે ને, એના કારણે મેં કીધું એમ કે સાવ મિડલ ક્લાસ, જેની પાસે મકાન લેવાની શક્તિ નથી, જેની પાસે હવે સોનું ચાંદી લેવાની શક્તિ નથી, એ શેર બજારમાં આવે અને માર્કેટ તૂટે તો બિચારાને એના પૈસા એ ધોવાઈ જાય?
જી હેમંતભાઈ, તમે વાત તો સાચી કરી, પણ જે કન્ડિશન જે છે ને માર્કેટની, એમાં જે લોકો કહેતા હતા એમનો પણ વાંક નથી એમ કહી શકાય. કારણ કે જનરલી આપણે ઇન્ડિયન માર્કેટમાં વર્ષોથી એક વસ્તુ જોઈ છે કે જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ પ્રી રેલી આવે. હા. આ પહેલું એવું વર્ષ છે કે જ્યારે બજેટ પહેલા કોઈ બુલિશ રેલી નથી આવી. એનું કારણ છે કે ગ્લોબલ ઇફેક્ટ. આ વસ્તુની કોઈને અપેક્ષા નથી કે જે ગ્લોબલ ઇફેક્ટ જે છે અત્યારે એ આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં આવશે. કારણ કે જે રીતે બીજા બધા દેશો ડોલરને અવગણીને સોનું ચાંદી ભેગા કરી રહ્યા છે અને જે આર્થિક પરિસ્થિતિ જે ખરાબ થઈ રહી છે એનું જે ગ્લોબલાઇઝેશન છે એના કારણે જ રીઝન છે કે ભાઈ અમેરિકાના કારણે જ મેઇન, અને જે ટેરિફની બીક છે એના કારણે જ છે. પણ એવું નથી કે માર્કેટ અહીંયા પૂરું થઈ જાય. આ માર્કેટ એક ક્વાર્ટરના રિઝલ્ટ પછી નેક્સ્ટ ક્વાર્ટરમાં પાછું સારું પરફોર્મ કરી શકે એમ છે. એટલે જે લોકો નાના ઇન્વેસ્ટરો છે જેની પાસે હજી પણ થોડું ઘણું સેવિંગ છે એ ધીરે ધીરે કરીને પાછું એડ કરી શકે છે. જનરલી લોકો શું કરે છે કે ખરાબ માર્કેટમાં ભાગી જાય છે, પણ ખરાબ માર્કેટ જ એ સાચો ટાઈમ છે કે જ્યારે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારા માર્કેટે એનો પ્રોફિટ બુકિંગ કરીને એક સારું રિટર્ન મેળવી શકો છો. કારણ કે જે આ પરિસ્થિતિ તમારું માઇક છે ને એના ઉપર, વિરલભાઈ, વિરલભાઈ તમે માઇક છે ને એ હાથમાં પકડી લો. યસ, હાથમાં પકડી લો. ફાઇન, હાથમાં પકડી લો ને બોલો. હા, યસ, બોલો. હા, તમારી વાત પૂરી કરો. જી મેં જે રીતે કીધું ને કે આ કોઈને અપેક્ષા નથી કે આવી રીતના જે ગ્લોબલ પરિસ્થિતિ છે એવી થઈ શકે છે. એટલે જનરલી માર્કેટમાં પ્રી બજેટ જે રેલી વાત થઈ ને એ રેલી આવતી હોય છે, પણ આ વખતે એ નથી આવી. પણ એનો મતલબ એ નથી કે આવનારા ભવિષ્યમાં માર્કેટ સારું નહીં થાય. પણ બજેટ પછી મારી એવી આશા છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં માર્કેટમાં બુલિશ ઝોન પાછું જોવા મળશે. પણ માનો કે વિરલભાઈ આ ટેરિફની જે મગજમારી છે એ ગયા વર્ષે પણ બજેટ પહેલા હતી. એની પહેલા ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ હતું. યુક્રેન અને રશિયાને તો આપણે 3-4 વર્ષથી 2022 થી આ યુદ્ધને જોઈ રહ્યા છીએ. તો મારો સવાલ એ છે કે એવું શું થઈ ગયું કે અચાનક જ માર્કેટના વળતા પાણી થઈ ગયા હોય, આપણને કેમ એ માઇનસમાં જતું દેખાય છે? જી એનું મેઇન કારણ એ છે, તમે ચાલુ મહિનામાં જોવો ને સાહેબ તો ખાલી 22,000 કરોડનું વેચાણ તો એફઆઈએ ઓલરેડી કરી લીધું છે. આપણને અહીંયા તકલીફ ક્યાં પડે છે કે ફોરેન ઇન્વેસ્ટર જે છે એ વેચીને પૈસા પાછા લઈ જાય છે. એ જ સૌથી મોટું આપણું નુકસાન છે. એના કારણે જ માર્કેટમાં વધારે ઘટાડો આપણે એક બાજુ એ કહીએ છીએ કે ઇકોનોમિકલી આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, ચાઇનાને કમ્પીટ કરી રહ્યા છીએ, એવા સમયે વિદેશના રોકાણકારો આપણા માર્કેટમાંથી પૈસા લઈ કેમ જાય છે જ્યારે કે એનો કમાવાનો સમય છે, જો ખરેખર એવું હોય તો? જી ના, આપની વાત સાચી છે, પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ગ્લોબલ લેવલે યુદ્ધની કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે એ લોકો અહીંયાથી પૈસા પાછા લઈ જતા હોય છે. કારણ કે એ લોકો પોતાને એક રીતે સેફ કરવા માંગે છે. અને આપણો રૂપિયો સાહેબ અત્યારે બહુ નબળો છે. ઓકે, એના કારણે એ લોકો વધારે પડતા પૈસા પાછા લઈ જાય છે. ચલો, એવી આશા રાખીએ કે આવનારા સમયમાં વિરલભાઈ જે કહે છે ને નૈનેશભાઈ જે પ્રશ્નો કહે છે એનું સમાધાન થશે ને નાનો રોકાણકાર ફરી એ શેર માર્કેટમાં વિશ્વાસ સાથે પાછો આવશે, અથવા તો જે છે એ લોકો ટકી રહેશે ને સોના ચાંદીના ભાવમાં પણ વેલહાર કરેક્શન આવશે. અને મેં કીધું એમ કે નાના માણસના વ્યવહારો એ સચવાતા આપણને ખૂબ જલ્દી એ દેખાશે. વિરલભાઈ અને નૈનેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.